હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હું મયુર બારિયા. આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર મિત્રો તમારું સ્વાગત છે. તો ભાઈ સવારમાં જો આપણે છે ને પાણી ચાલુ છે અને લાઇટ આવે છે સવારે વહેલી 5:30, બપોરે 1:30 વાગે જાય. એટલે અટાણમાં જો ઝાકર આવ્યો છે અને નાકું જોવા ગયો તો ભાઈ યાર, એક તો ખાતર નાખેલું એટલે તરિયામાં પગના ખાતર છોટે તો એ ઠરે, અને એ સિવાયનું આ પાણી જે આપણે મેઘરવો ઉતરો એ આડે તો એ ઠરે. બધું થયું ભેરું, થોડી ઠંડી લાગે છે. તો મિત્રો હવે વિડીયોને લાઈક કરી દેજો, નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો. તો હવે 2 ક્યારામાં ખાતર નાખેલું છે, બીજા ક્યારામાં નાખવું જોઈએ, કારણ કે ખાતર નાખીને પછી હું દવા છાંટવા વળગવાનો છું. પ્રતીક્ષા પાણી વારશે અને હવે મેઘરવો ઉડી ગયો છે, બરોબર છે. તો જો હું તમને દેખાડું, પાણી આપણું એટલું બાકી છે. જો આ ખૂણો દેખાય ને, આટલા ક્યારા બાકી છે, અહીંથી આટલું બાકી છે. આ 2 ક્યારામાં ખાતર નાખેલું છે, બરોબર છે. બીજામાં ખાતર નાખવાનું છે. જો પ્રતીક્ષા આવતી વાહે આવે છે એટલે હવે 2 માણસ થઈને આગળ ગાય ખાતર નાખી દઈ. ખાતર નખાઈ જાય પછી આગળની કામગીરી બહુ મજા આવશે. સમજા, નાનું મોટું રહે ને તો પ્રતીક્ષા કાંઈ કે શું કે હા, આમાં એવું થયું છે. એક વસ્તુ એવી કહે છે કે જે ઓલું આવે સેલ્ફી સ્ટિક છે ને, ટ્રાયપોડ, એનો જે ઓલું બ્લૂટૂથ આવે ને ચીપ, એ આમાંથી કદી નીકળી ગઈ છે ને ક્યાંક પડી ગઈ છે. મેં કીધું ક્યારો ભરાઈ ગયો, ગાય વાર લઉં. તો હવે એને મારે ગોતવી છે, એટલે હું પેલા નાકું વાર લઉં, પછી ખાતર નાખું ને પછી સ્ટિકની આપણે ઓલી બ્લૂટૂથની ચીપ આવે એ હું ગોતી, બરોબર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે ખાતરની બાસ્કી લઈ આવો તો આપણે ખાતર નાખી દઈ. વાહ વાહ, હું વાત છે. ખાંભે ઉપાડ્યા વગર ના લઈ આવે. વજન છે, ઘીની થઈ ગઈ તો વજન તો હોય જ ને. જો ભાઈ અમારે હવે ખાતર નાખવું 2 માણાને, બરોબર છે. ડબલું રાખ્યું માપનું, 3 ડબલા નાખવાના અને ઉથલ વરવાની, સમજાય ને, બરોબર છે. રાઉન્ડ આપણો આવી ગયો છે. ચાલો અમે ખાતર નાખવા વર્ગી છે. જો પ્રતીક્ષા આમ જાય છે, જો તમને કામ ની ખા પડી બાપી, જોઈ જો જાય ક્યાં પૂગી છે તમે. સારું, હાલો હવે મારે ખાતર નાખવું છે. હાલો વાડીએ જઈને આપણે ચેક કરીએ પ્રતીક્ષાએ આજ જમવામાં શું બનાવ્યું છે. એ કટિંગ બધું કરે છે. ટમેટા તો દેખાય છે આપને, હું જોઈ લઉં શું બનાવ્યું છે આજ જમવામાં. જો ભાઈ ટમેટા કટિંગ થાય છે. મોબાઈલે પડ્યો સાઈડમાં પિક્ચર જોવે છે. હો ભાઈ, પિક્ચર જોતા જોતા જો ડુંગળી કટિંગ કરે છે.
પિક્ચર હાલે એમ કે દેખાય હા હા તો સંજુ પિક્ચર હાલે છે હાલો તો એ તો રાંધવાનું કામ એનું ચાલુ છે અને આગળ પાવર એ વયો જાહે જો પંપ ને બધું આપણું પડ્યું છે અહીંયા બરોબર તો ભાઈ હવે છે ને વાતાવરણ સાવ શાંત થઈ ગયું છે પવન બવન કાંઈ છે નહીં શાંતિ થઈ ગઈ છે તો આપણી પાસે બેસ્ટ ટાઈમ છે અત્યારે દવા છાંટવા માટે તો હું છે ને દવા છાંટવા વર્ગું છું અને આમ જો આપણી પાસે કુંડીમાં પાસે પંપ પડ્યો છે બરોબર દવા ડોલમાં નાખેલી છે તો હવે દવા છાંટવા વર્ગી જવું છે એટલે દવા છાંટી દઈએ ને તો આ વાતાવરણમાં દવા બહુ જોરદાર લાગે તો દવા ચાલુ કરી દઈએ આપણે જો મિત્રો આત્મજ નામનું પેકેટ છે અને આની અંદર થોડી જોઈએ હાથથી તૂટી જાય તૂટી તો ગયું આ જો ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ જ છે જો આ ટાઈપના પાઉચ નીકળે આની બનાવટ એ રીતની આવે કે પાણીમાં આને પાણી અડે ને એટલે ફૂટી જાય આ એક નાખવાનું અને ઓલું જે દ્રાવણ બનાવેલું પડ્યું છે આ ઘઉંની સ્પેશિયલ દવા આવે છે આનું રિઝલ્ટ બહુ સારું આવે એટલે પેલા આ એક નાખી દઈએ આપણે હું તમને બતાવું છું આ પાણીમાં કઈ રીતની ફાટે નહીં થઈ ગયું પથરાઈ ગયું આ પડીકી નાખી દીધી ને જોજો હું પાણી નાખું કે તમે જોજો આગળ શું હાલત થાય એમ ફાટી ગયું જો હવે દવા ચાલુ કરી દીધી અને આ ટાઈપનો જોઈ લો ફુવારો પડે છે અને લોકેશન મસ્ત આવે સીન તો જો આવે યાર કાંઈ ઘટે તો જો હજી ઘઉં અવડા છે ને ભાઈ તો આ દવા લાગી જાય પછી આ ઘઉં મોટા થાય તો દવા છે ને એ પૂગે નહીં એટલે આ દવા મારવી ખૂબ જરૂરી છે અને આપણે આ વખત પાટલી નથી વાવ્યા દાંતેથી વાવેલા છે એટલે 9 હાયરુના ઘઉં છે અને આમ જો બધાય ઘઉં એક ખરખા ટોટલ 27 વીઘા જમીન છે અને ટુકડા ઘઉં છે ખાવામાં મીઠા તો જો દવાનું કામ હાલે છે અને આમાં કાંઈ ઉપાધિ હોય નહીં અમારે મજા આવે તે ચાલુ કરી દેવાનું મજા આવે તે બંધ કરી દેવાનું આમાં એવું હોય અને નોકરી કરતા હોય ને ભાઈ તો રજા હાટું 3 દી પહેલા તો અપ્લાય કરવી પડે કે ભાઈ રજા જોતી છે 1-2 દિવસની તમે રજા આપજો અને મળે તો મળે નક નાય મળે એમાં 1 દિવસનું મોડું થાય તો શેઠ આપને ઘોકાવી દે અહીં કાંઈ ઉપાધિ જ નહીં અને જો બપોરે ઇન્ટરવલ પડી ગયો તો ઘડીકથી 2-2.5 કલાક નીંદર કરી લીધી અને આપણે હાંજ ટાણે હવે દવા છાંટવા વર્ગી ગયા કાંઈ ઉપાધિ જ નહીં ને યાર તો આના જેવી ખેતી જેવી મજા થાય નહીં યાર ફાર્મિંગ ઇઝ ગોલ્ડ આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ફાર્મિંગ ઇઝ ગોલ્ડ આ બે હરખું જ છે ખેતી છે ને યાર એ ખરું હોનું છે ખેતી વગરનું બધું નકામું છે માણસ લોકો નથી કહેતા ભાઈ કે બાપ દાદાનો ધંધો છે ને એ હાંસવવો પડે એટલે અમારા બાપ દાદા ખેતીમાં જતા અમે ખેતીમાં જોડાઈ ગયા છીએ ભલે એવું કાંઈ નથી પણ આ કામ અમને આના વગર ના હાલે યાર બધી ઘુમરા મારી એવા છે લાદીના કારખાનામાં બેરિંગના કારખાનામાં બાસ્કેટના કારખાનામાં બધે ઘુમરા મારી એવા છેલ્લે ખેતીએ સંભાળ્યા પાછા તો ભાઈ એક તકલીફ આવી ગઈ છે હવે આ પંપ ચાર્જિંગમાં મૂકતા ભૂલાઈ ગયો તો આની સ્પીડ ઘટી ગઈ ગદનું આ વાતાવરણ પણ શાંત હતું દવા છટાઈ એવું હતું તો બધું ફેલ ગયું યાર જો આ ફુવારાની સ્પીડ ઘટી ગઈ તો આપણું ફેરું થાહે નહીં કદાચ આના પછી એકાદો પંપ છટાય છાંટી દઈએ હવે કાલ ઉપર દવા રાખશું એવું લાગશે એકાદો પંપ છાંટી દઈએ બરોબર
ઓલો ટાઈગર વાહે દેખાતો જો રખડે. હજી મને એમ હતું કે એકાદો પંપ લેવું, પૂરું થઈ ગયું યાર. આમાં તો હાવ ડ્રુર થવા માંડી ગયું, પાછો ક્યારેય નહીં પૂગે. આમ તો જો જોઈ લે, પ્રેશર જ બધું પૂરું થઈ ગયું હે. તો હવે અહીંયા આપણો કાર્યક્રમ આજનો સમાપ્ત કરીશું, બરોબર છે. અને આ પંપમાં સામે સેટે પુગાડી અને કાલ નવા હરથી નવી ઘોડીનો નવો દા નવું હેન્ડલ મારશું, બરોબર.